સાંભળો હા બોલો હું ઉતાવળ છે રાજમાં જવાની રાજ થોડું રેઠું રે બાપુ તો આરામ કરે પણ અહીંયા શું કામ છે બાપુ આરામ કરે પણ ચોકી ભરો ચાલુ રાખવો પડે માઈખું ઉડાડવા હા સાંભળો હા હા જો મારી સખી સે રમાઈ જાય પાણી ભરવા આવ્યું છે ઈ. હા હું છું તો અમારે અહીંયા રાસ રમવાનું છે રાસ રમવાનું છે હા. તે રમવો નહીં મારા બાપ નું શું જાય તમારે રમવું પડે ને અમારે ભેગું અમારે થોડું રમાય કેમ? હું કોણ રાજાનો પ્રધાન તો? અરે કાલે વાળા નગરમાં ખબર પડી ગઈ કે પ્રધાનજી રાસ રમે તો મારી આબરૂ ઘડીક વાર રમશો તો નગરમાં ખબર પડી જાય ખબર પડી જાય કેમ? સીસી કેમેરા મૂક્યા એટલા બધા હા ઈ કેમેરા ભલે હોય તો તમારે રમવાનું જ છે અમારે નો રમાય મહારાજાને ખબર પડી ગઈ હોય તો મગજમારી થઈ જાય તમે રાસ રમો એટલે તમારે કઈ જવાનું નથી એમ રમવાનું છે અમારે ભેગું અડ્ડો મહારાજાને જો ખબર પડી જાય ને તો મને રજા આપી દે તો અમારે ભેગા વહી આવજો એમ કરો માં અમારા રજવાડાનો નિયમ છે આ તમે નિયમનો ભંગ ન કરો એમ આ નકર મને કોક ભાંગી નાખશે એમ નહીં હાલે આજ તો તમારે રમવું જ પડશે અમારે નો રમાય તમે રમો એટલે જવાનું નથી રમવાનું છે અડ્ડો માં સમજતા કેમ નથી મહારાજાને ખબર પડી જાય તો એક કામ કરો હું મહારાજાને નિરાયતે ઉઠાડીને પૂછી આવો જાઓ હું પૂછું છું હું ઘડીક વાર રાસ રમું કે નહીં એમ હા તે મહારાજા કહે તો રમું લ્યો પૂછી આવો મહારાજાને ઘણી ખમ્મા અરે બોલો પ્રધાનજી હે અન્નદાતા તમારી આ ઝડપ કૃપા હોય તો મોકો મળ્યો બે ક્રાસના ઘુમરા મારી લાવ અરે નહીં પ્રધાનજી નહીં મેળા કી જાણા બાપુ કાશી નિંદ્રમાંથી જાગી ગયા એ ભલે કાચી નીંદર માંથી જાગી ગયા હોય પણ તમારે અમારી ભેગું રમવાનું છે અમારે રાજ રમાય નહીં મહારાજાને ખબર પડી હોય તો મને અહીંથી રજા આપી દે પણ કોક દીક તો અમારી ભેગા તમે રમો તો અમને ખબર પડે તમે કેવા રાસ રમો એમ કારણ કે અમારે ન રમાય મહારાજાનો હુકમ હોય એ પ્રમાણે ચાલવું પડે આ બધાય કયું ના રાસ જોઈને બેઠા ઈ કે પ્રધાનજી રાસ લે ને ઈ જ અમારે જોવા છે ને છોકરાઓ બધાયને અરે પણ મહારાજા કહે તો રમાય નગર નો રમાય કેમ અમારે નોકરીનો સવાલ હોય ભલે નોકરી સવાલ હોય અમારે રમાડવાના છે તમને અડો માં જે આવી આજકાલ મારે અરે મહારાજાને ખબર પડી જાય એન કરતા તમે રાજ રમો બધું તો વિશે ભલે ખબર પડી જાય રમવાનું છે નહીં રજા આપી દે એમને રજા આપી દે તો અમારી ભેગા વહી આવજો ને તમે ના ના અમારે રજવાડામાં આયતરા છે આમ થાય અમારે ત્રણેય બેનો ને એકેય ભાઈ નથી એ મૂડ ભાંગી નાખી કોઈ વાંધો નહીં તમે રાસ રમો ને હું જો ઠીક અમે રાસ રમશું તમે જોહો કોઈ વાંધો નહીં એ તો ઠીક છે આ તમે બોલ્યા આ બેન બોલ્યા ઓલા બેન આવ્યો તેને હલજુલેસ કરે ઈ કેમ કઈ બોલતા ને ઈ બેન ક્યાંથી બોલે કેમ હું છું ઈ બેન નાનેથી મૂંગા છે હે તો મૂંગા છે મૂંગાય છે ને બેરાય છે સમજે નહીં ને સાંભળે નહીં રામ રામ જવો તો ખરા ભગવાને કેવી કારીગરી કરી પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા હા મૂંગા છે એ મૂંગી છે પણ મૂંગી ભાષામાં સમજે બધું હે હા હા તો એમ નો કહેવાય એને હાનમાં સમજાવી પડે હાનમાં હા આ ચા હાવ મેમરી કાર્ડ શોર્ટ લાગે શોર્ટ થઈ જશે સાણા થાપા સાણા થાપાનું નથી કહેતી તો રાસ રમવાનું કે છે કેમ આ એક મિનિટ ઝપટ કરે આલ્યો ની કેમ અબ્બા ચબ્બા ડબ્બા આબા જબા ડબ્બા તો હામા વાળાના ઉડી ગયા અકમ ઠકમ અને બિસ્કિટ ખાવું લાગે ખાવાનું નથી કહેતી તો તમને પગમાં લાગ્યું એમ કે છે તો લાગે જ ને ધક્કો માર્યો અબો જબો ડબો શું નામ છે આનું એનું નામ છે જડી
હે હા ક્યાંથી જડી રોયા આવડી મોટી ક્યાંથી જડે તો એનું નામ જડી છે કોટિસ નેમ જડી હા હારો હારો દાસમ હો બાપુ આપણા રાજમાં જડી બેન આવ્યા अरे प्रधानजी અને મિત્રો જ્યારે જ્યારે તમને મોજ આવે ત્યારે પાત્ર ઉપર ઘોર કરતા રહીજો કારણ કે જે કાંઈ પૈસા આવશે વાલા એ અમે અહીંયા મૂકીને જવાના છે લઈ નથી જવાના અને કદાચ કોઈ પાસે છૂટા ન હોય તો અહીંયા છૂટાની વ્યવસ્થા રાખી છે છૂટા લઈ જવા અને બાધા દઈ જવા અને બીજા પડતામાં અમારે બંશીધર ટુડિયો એમાં અત્યારે લાઈવ બતાવી રહ્યા છે એટલે જાજા નહીં પણ 50 રૂપિયા ઘોર કરવા આવજો કારણ કે આ લાઈવ બતાવે કેસેટમાં હા આ ટીવીમાં જોયે તો કે હા બેન લે આમાં તાર જમાય હોત લાગે એટલે 50 રૂપિયા ઉડાડવા આવજો એ 50 નો સવાલ નથી પણ એક ધર્માદાના કાર્યની અંદર ઉપરાવાના છે તમારો બાપડો ખાસ આવો સ્ટેજ ઉપર તો બૂટ ચપ્પલ કાઢી અને પછી આવજો